વિદ્યાર્થીઓ, આજે આપણે ચોથા ચેપ્ટરના ઉદાહરણ પહેલો અને બીજો એ દાખલા આ વિડીયોમાં જોવાના છે. આપણે અત્યાર સુધીમાં f સદિશ બરાબર q, v સદિશ ક્રોસ b સદિશનું સૂત્ર મેળવ્યું અને બીજું f બરાબર il સદિશ ક્રોસ b સદિશ. આ બે સૂત્ર આપણે જોયા છે. આ બે સૂત્રના આધારે હવે આપણે આ દાખલા જોઈશું. ચાલો, પહેલો દાખલો છે 200 ગ્રામ દળ. તો દળ એટલે કે 200 ગ્રામ, જેને કેજી માં કન્વર્ટ કરીએ તો 200 ભાગ્યા 1000 એટલે 0.2 કેજી. દળનો અને 1.5 મીટર લંબાઈ L, 1.5 મીટર નો એક સીધો તાર, આ સીધો તાર જેમાંથી વહેતો પ્રવાહ I 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B, એટલે કે આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં આ વાહક તાર મૂકેલો છે જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો દર્શાવ્યા અનુસાર હવામાં લટકતો રાખેલ છે. તો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અહીંયા કેટલું હશે? તો આકૃતિ ઉપરથી કહી શકાય કે આ જે બળ છે, ચુંબકીય બળ F ILB બરાબર બીજું અહીંયા કયું બળ લાગે છે? વજન બળ. તો આ બંને બળની સરખામણી કરીએ તો આપણને ચુંબકીય ક્ષેત્ર મળી જશે. કારણ કે આ ચુંબકીય ક્ષેત્ર ક્રોસ છે એટલે અંદર તરફ, અને આ mg એ બંને વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યનું થવાનું છે. માટે આપણે આ બંનેને અહીંયા સરખાવી દઈએ છીએ. તો માટે b ને સૂત્રનો કરતા બનાવતા mg ના છેદમાં I * L થશે. ચાલો, m દળ કેટલું છે? 0.2. g આપણે 9.8 લેતા છે. પ્રવાહ 2 છે અને લંબાઈ 1.5. તો આપણને જવાબ કેટલો મળશે? તો 0.2 ગુણ્યા 9.8 ભાગ્યા 2 ભાગ્યા 1.5 કરતા આપણને જવાબ 0.65. તો ચુંબકીય ક્ષેત્ર એનો એકમ ટેસ્લા છે અથવા તો વેબર પર મીટર સ્ક્વેર છે. તો હું અહીંયા એનો એકમ ટેસ્લા લઉં છું. એટલે આ દાખલાનો જવાબ 0.65 ટેસ્લા છે. યાદ રાખજો, આકૃતિ મુજબ અહીંયા લાગતું વજન બળ mg અને અહીંયા પ્રવાહ આપેલો છે એટલે બળ F ILB લઈએ છીએ. એ બંનેને સરખાવેલું છે અને એના દ્વારા ચુંબકીય ક્ષેત્ર મળ્યું છે. આગળનો ઉદાહરણનો બીજો દાખલો. જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષ ઉપર, એટલે ચુંબકીય ક્ષેત્ર એ y અક્ષ ઉપર છે ને સમાંતર, અને વિદ્યુતભારી કણ ધન z ધન x અક્ષ ઉપર ગતિ કરે. ગતિ એટલે કે એનો વેગ એ x અક્ષ ઉપર છે. તો પહેલું ઇલેક્ટ્રોન અને બીજું પ્રોટોન ઉપર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગશે? આ પૂછાઈ ગયેલો છે બોર્ડમાં MCQ, એટલે ખાસ ધ્યાનથી આને જોઈએ. ઇલેક્ટ્રોન માટે આવી ગયેલો છે. ચાલો, તો આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. x અક્ષ ઉપર
વેગ છે, y અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ને આપણે લોરેન્સ બળ શોધવાનું છે. તો લોરેન્સ બળનું સૂત્ર F q v સદિશ ક્રોસ b સદિશ. હવે અહીંયા ફક્ત ચુંબકીય ક્ષેત્રની જ વાત કરી છે, માટે લોરેન્સ બળમાં ચુંબકીય ક્ષેત્રનો જ ઘટક લેવું છે. હવે આપણને ખબર, જો બળની દિશા જાણવી હોય તો v ક્રોસ b જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે v થી b તરફ આપણે ફેરવવાનું. તો v થી b તરફ ફેરવતા આ જે સ્ક્રૂ છે એ z અક્ષ ઉપર જશે. બરાબર? ચાલો, આ એનો બેઝિક કોન્સેપ્ટ છે. હવે પહેલું આપણે ઇલેક્ટ્રોન માટે છે. ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુતભારિત છે. ઋણ વિદ્યુતભારિત એટલે અહીંયા વિદ્યુતભાર કેવો છે? માઈનસ છે. જો વિદ્યુતભાર માઈનસ હોય તો શું અર્થ થાય? એ ખરેખર એ z અક્ષ ઉપર જ છે, પણ ધન z નહીં, એ ઋણ z અક્ષ તરફની દિશામાં છે. કેમ? તો કે અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરી છે. ખાસ સમજો, હું ફક્ત નોર્મલ સૂત્રની વાત કરું છું. F q v ક્રોસ b માં આકૃતિમાં v થી b તરફની દિશામાં સ્ક્રૂને ફેરવવું. v થી b, આ x અક્ષ y અક્ષ ઉપર z. તો આ v થી b તરફ જઈએ તો સ્ક્રૂ ઉપર દિશામાં જશે, ધન z દિશામાં. બરાબર? હવે આ આકૃતિ 3 પરિમાણમાં છે, પણ બોર્ડમાં બોર્ડ 2 ડાયમેન્શન છે એટલે જરા આવી દેખાશે. તમારે વિચારવાનું કે આ x અક્ષ, આ y અક્ષ, તો આ x અક્ષ ઉપર વેગ અને આ કોણ y અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર. તો આપણે x અક્ષથી y અક્ષ તરફ સ્ક્રૂ ફેરવવાનું છે. તો સ્ક્રૂ ઉપર જશે, ઉપર એટલે કે ધન z અક્ષ ઉપર. તો એ કિસ્સામાં મેં આકૃતિ દોરી છે, પણ એ કિસ્સા વિચારવા માટે આપણને બે ઓપ્શન આપ્યા. જેમાં પહેલું ઓપ્શન છે કે ઇલેક્ટ્રોન માટે કયું અને પ્રોટોન માટે કયું. આપણે થિયરીમાં જોયું છે કે બળ એ વિદ્યુતભાર v અને d એ ત્રણેય ઉપર આધારિત છે. બળની દિશા, એટલા માટે v ક્રોસ b ઉપરથી તો આ દિશા નક્કી થઈ, પણ મેઇન વિદ્યુતભાર નક્કી કરે. કારણ કે એવો ઉલ્લેખ થિયરીમાં થયો છે કે પ્લસ q વિદ્યુતભાર હોય અને માઈનસ q વિદ્યુતભાર હોય તો બંનેની દિશા વિરુદ્ધ જાય. એ તમને ધ્યાન છે. તો અહીંયા ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન હોવાથી એ ઋણ વિદ્યુતભારિત હોવાથી એની દિશા કઈ? ઋણ z અક્ષ ઉપર જાય. પણ જ્યારે બીજા કિસ્સામાં એક પ્રોટોનની વાત કરી છે, કે પ્રોટોન તો પ્લસ q વિદ્યુતભાર જ છે. એટલે આપણી જે આકૃતિ દોરી તે સાચી છે પ્રોટોન માટે. એટલે પ્રોટોન માટે તે પ્લસ z અક્ષ તરફ ગતિ કરશે. બરાબર? આ પ્લસ છે એટલા માટે. અને જો માઈનસ q વિદ્યુતભાર હોય તો આપણે સ્ક્રૂને કેવી રીતના દોરવું? તો આ સ્ક્રૂ આવી રીતના જાય, કારણ કે આ બાજુ ઋણ z અક્ષ છે. બરાબર? એટલે મેં તમને એકદમ શોર્ટમાં કીધેલું હતું કે જો વિદ્યુતભાર પ્લસ હોય તો બળની દિશા બી પ્લસ અક્ષ ઉપર, વિદ્યુતભાર માઈનસ હોય તો બળની દિશા પણ માઈનસ તરફ. બરાબર? હા, જો q અને v એમ તો એ ત્રણેય ઉપર આધારિત છે, પણ એના માટે તમારે આ ત્રિપરિમાણિક ડાયમેન્શન મગજમાં વિચારવું પડે. એટલે ખાસ ધ્યાન રાખજો, v ક્રોસ b ની દિશાથી જ બળ મળે, પણ અહીંયા વિદ્યુતભાર પણ ઇમ્પોર્ટન્ટ છે કે એ પ્લસ છે કે માઈનસ. જેમ અહીંયા ઇમ્પોર્ટન્ટ હતું કે પ્રોટોન માટે v ક્રોસ b દ્વારા આપણને બળ તો z અક્ષ ઉપર જ મળે છે, પણ વિદ્યુતભાર બી ધન જ હોવાથી એ z ની z અક્ષ જ રહેશે. જ્યારે ઇલેક્ટ્રોન માટે શું થયું? તો v ક્રોસ b દ્વારા બળ તો નક્કી થઈ ગયું કે z અક્ષ ઉપર છે, પણ વિદ્યુતભાર માઈનસ હોવાથી બળ કઈ દિશામાં જવાનું? ધન z ની જગ્યાએ ઋણ z તરફ. એટલે કહી શકાય કે બળની દિશાનો આધાર q, v અને d ઉપર છે, જે લોરેન્સ બળની પહેલી
કઈ લાક્ષણિકતામાં આપણે એને જોઈ ગયા હતા.